એડમિનિસ્ટ્રેશન શબ્દ મૂળ કઈ ભાષાના શબ્દ પરથી બનેલો છે? લેટિન ભાષાના. જાહેર વહીવટને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? રાજ્ય વહીવટ અને સરકારી વહીવટ. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? પંચાયત મંત્રી. ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ પંચાયતી રાજ લાગુ કરવામાં આવ્યું? રાજસ્થાન. વર્ષમાં કયા 4 દિવસોમાં ફરજિયાત ગ્રામસભા બોલાવવાની જોગવાઈ છે? 1 મે, 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને 2 ઓક્ટોબર. ગ્રામ પંચાયતમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે? 8 થી 16. ત્યારબાદ દર 3000ની વસ્તીએ 2 સભ્યનો વધારો. તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? 16 થી 32. ત્યાર પછી દર 25,000ની વસ્તીએ 2 સભ્યનો વધારો. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તાલુકા વિકાસ અધિકારી, જેને આપણે TDO કહીએ છીએ, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? 32 થી 52. ત્યાર પછી દર 1 લાખની વસ્તીએ 2 સભ્યનો વધારો. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી, જેને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ઓળખીએ છીએ, શોર્ટમાં DDO. જિલ્લા પંચાયતની સૌથી મહત્વની અને સૌથી વધુ સત્તાવાળી સમિતિ કઈ? તો જવાબ છે કારોબારી સમિતિ. ગુજરાતમાં 20 મુદ્દાનો કાર્યક્રમ ક્યારથી અમલમાં છે? 1/4/1978થી. જાહેર વહીવટ શબ્દમાં વહીવટ શબ્દ કોનો ઉલ્લેખ કરે છે? સરકારનો. કોઈ પણ કાયદાને અસરમાં લાવવા માટે સરકાર જે પણ કાર્ય કરે છે તેને જાહેર વહીવટ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? H. વોકર. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? આંબાવાડીમાં. ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે? સરપંચની. પંચાયતી રાજમાં સુધારો લાવવા માટે અશોક મહેતા સમિતિએ કઈ ભલામણ કરી હતી? દ્વિસ્તરીય પંચાયતી રાજ. કયા વહીવટ શાસ્ત્રીએ વહીવટી સિદ્ધાંતોને વહીવટી કહેવતો તરીકે ઓળખાવ્યા છે? હર્બર્ટ સાયમન નામના વહીવટ શાસ્ત્રીએ. સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ રિપન, કે જેમણે સ્થાનિક સ્વરાજ્યના સિદ્ધાંતો આપ્યા હતા 1882માં. તેથી તેમને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પંચાયતી રાજ ક્યારથી લાગુ થયું? 1 એપ્રિલ 1963. PPP નું પૂરું નામ આપો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? કલેક્ટર. વર્ષ 1954માં પંચાયતો માટે પંચમુખી અભિગમ કોણે રજૂ કર્યો હતો? વિનોબા ભાવે. પોલિટિક્સ પુસ્તકના રચયિતા કોણ છે? એરિસ્ટોટલ.
અમેરિકન જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વુડરો વિલ્સન. કયા વાઇસરોયના સમયમાં ઇન્ડિયન કરન્સી અધિનિયમ પસાર થયો? લોર્ડ કર્ઝન. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 7. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 15મી માર્ચ 1950. જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે? જિલ્લા વિકાસ અધિકારી. જાહેર વહીવટનો સંબંધ સરકારના વહીવટ સાથે છે. આ વ્યાખ્યા કોણે આપી? E.N. ગ્લેડન. 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? અશોક કુમાર માથુર. ભારતમાં પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? શ્રીનિવાસ વરદચાર્યાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા કાર્યક્રમ દ્વારા દેશની જનતાને રેડિયો પરથી સંબોધન કરે છે? મન કી બાત. જાહેર વહીવટમાં તુલનાત્મક અભ્યાસની સૌ પ્રથમ ભલામણ કોણે કરી હતી? વુડો વિલ્સન. જાહેર વહીવટ એ કાયદાનો વ્યવસ્થિત અને વિગતવાર અમલ છે. આ વ્યાખ્યા કોણે આપી? વુડો વિલ્સન. આપણા દેશમાં આપણું રાજ્ય. આ ઉક્તિ કોની છે? મદન મોહન માલવિયા. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી થયો? 2001થી. કયા વર્ષને ભારત સરકારે ગ્રામસભા વર્ષ જાહેર કર્યું હતું? 1999-2000. પંચાયતને કયા વેરા સોંપવા એનો નિર્ણય કોણ કરે છે? વિધાનસભા. ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? 2004-05. ભારતમાં કર્મચારી વહીવટ કયા દેશની પરંપરા પર આધારિત છે? બ્રિટન. પંચાયત અધિનિયમ 1993ની કઈ કલમમાં રાજ્ય નાણાં પંચની જોગવાઈ છે? કલમ નંબર 226. પંચાયતી રાજ વ્યવસ્થામાં કોની ચૂંટણી પક્ષીય ધોરણે થતી નથી? ગ્રામ પંચાયત. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી. જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ? દર 1 માસે. જાહેર વહીવટને અભ્યાસ તરીકે એક વિષયની શરૂઆત અંદાજિત કેટલા વર્ષો પહેલાં થયાનું મનાય છે? 125 વર્ષ પહેલાં. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષ. જિલ્લા પંચાયતની કઈ 2 સમિતિની મુદ્દત જ 5 વર્ષની હોય છે? સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ. જિલ્લા પંચાયતની અન્ય સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષ. નગરપાલિકામાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? ચીફ ઓફિસર. ભારતમાં સૌપ્રથમ નગરપાલિકા કઈ બની? મદ્રાસ નગરપાલિકા. મહાનગરપાલિકામાં વહીવટી વડા કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર.
મહાનગરપાલિકામાં મેયરની મુદ્દત કેટલી હોય છે? 2.5 વર્ષ. ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે? 15મી ડિસેમ્બર. માહિતી અધિકાર કાયદો એટલે કે RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન કયા વર્ષથી અમલમાં આવ્યો? 12/10/2005થી. ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો? બ્રિટિશ પાર્લામેન્ટ. PPBS નું પૂરું નામ શું છે? પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ. ઈસવીસન 1887માં વુડરો વિલ્સને કયો નિબંધ લખ્યો? વહીવટનો અભ્યાસ, કે જેનું ઇંગ્લિશ નામ છે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન. રાજ્યમાં વહીવટી કાર્યો કોના નામથી થાય છે? રાજ્યપાલ. જે સૌથી ઓછું શાસન કરે છે એ સરકાર સૌથી સારી છે. આ વાક્ય કોણે કહ્યું? ફ્રીમેન નામના વહીવટશાસ્ત્રીએ. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963 મુજબ. UPSC પરીક્ષામાં જાહેર વહીવટને વિષય તરીકે કયા વર્ષે દાખલ કરવામાં આવ્યો? 1987માં. જાહેર વહીવટ એ રાજ્યની બાબતમાં લાગુ પાડવામાં આવેલી વ્યવસ્થાનું કળા અને તેનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી? ડી વાલ્ડો નામના વહીવટશાસ્ત્રીએ. રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂક્યો? 24મી જાન્યુઆરી 1999. જાહેર વહીવટની વિકાસ યાત્રાની શરૂઆત કયા દેશથી થઈ? અમેરિકા. ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી? જકાત વેરો. મહાભારતના કયા પર્વમાં જાહેર વહીવટનો ખ્યાલ જોવા મળે છે? શાંતિ પર્વ. ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે? પંચાયત મંત્રી. અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ છે? કૌટિલ્ય. વિશ્વમાં જાહેર વહીવટનું પ્રથમ પુસ્તક બનવાનું બહુમાન કયા પુસ્તકને મળ્યું? ઇન્ટ્રોડક્શન ટુ ધી સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કે જેમના લેખક છે LD વ્હાઇટ. પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી? ગ્રામ પંચાયત. ભારતમાં સૌપ્રથમ RTIની અરજી કયા શહેરમાં થઈ હતી? પુણે. ભારત સરકાર સુશાસન દિવસ ક્યારે ઉજવે છે? 25મી ડિસેમ્બર. ભારત સરકાર કોના સન્માનમાં રાષ્ટ્રીય સુશાસન દિવસ મનાવે છે? અટલ બિહારી વાજપેયી. ગ્રામ સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? મહાત્મા ગાંધીએ. ભારતમાં રાશન કાર્ડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું છે? દિલ્હી. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા સરકારી નિધિમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે? મહેસૂલી આવકના 7.5%. જિલ્લા પંચાયત કયા અધિનિયમ હેઠળ કાર્યો કરે છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1903.
નાયબ ચીટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો હોય છે? મદદનીશ તાલુકા વિકાસ અધિકારી. જિલ્લામાં મહેસૂલી વહીવટી તંત્રના વડા કોણ હોય છે? કલેક્ટર. માહિતી અધિકાર હેઠળ કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની જોગવાઈ છે? 30 દિવસમાં. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? જિલ્લા વિકાસ અધિકારી. ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીએ MAમાં જાહેર વહીવટનો વિષય દાખલ કર્યો? નાગપુર યુનિવર્સિટીએ 1930માં. MISનું પૂરું નામ શું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું શિક્ષણ શરૂ કર્યું? દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. રાજ્ય સરકારે મિશન મંગલમ યોજનાની શરૂઆત ક્યારે કરી? 2012માં. મુખ્યમંત્રી દ્વારા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું નામ શું છે? સ્વાગત ઓનલાઈન. આ સ્વાગત કાર્યક્રમનું પૂરું નામ શું છે? સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર ક્યાં હોય છે? સચિવાલય. કલેક્ટરના મહેસૂલી કાર્યની માસિક સમીક્ષા કોણ કરે છે? રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર. કલેક્ટરની નિમણૂક રાજ્ય સરકાર કયા ધારા હેઠળ કરે છે? જમીન મહેસૂલ ધારો 1879. મામલતદારની નિમણૂક રાજ્ય સરકાર કયા ધારા હેઠળ કરે છે? જમીન મહેસૂલ ધારો 1879. પ્રજા પાસેથી મનોરંજન વેરાની વસૂલાત કોણ કરે છે? મામલતદાર. બોમ્બે વિલેજ સેનિટેશન એક્ટ ક્યારે પસાર થયો? 1889માં. ગુજરાત પંચાયત ધારા 1993 અનુસાર ગ્રામ પંચાયતને કેટલા કામો સોંપવામાં આવ્યા છે? 112 કામ. ગ્રામ પંચાયતે કઈ નિધિમાં ફાળો આપવાનો હોય છે? જિલ્લા વિકાસ નિધિ. ગુજરાત સરકારમાં ઇન્ફોર્મેશન હાઈવે તરીકે શું કામ કરે છે? જી-સ્વાન. જી-સ્વાનનો પ્રારંભ ગુજરાત સરકારે ક્યારે કર્યો? 2001-2002માં. ઇન્દિરા આવાસ યોજનાનો આરંભ ક્યારે થયો? 1985-86થી. ભારતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્થાપના ક્યારે થઈ? 1993થી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો કે જેને મનરેગા નામથી ઓળખવામાં આવે છે એ ક્યારે ઘડાયો? 2005માં. સારી સરકાર એ વૈભવ નથી, વિકાસ માટેની જરૂરિયાત છે. આ વિધાન કોનું છે? વિશ્વ બેંકનું. ગુજરાતમાં આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, જેનો શોર્ટ નેમ છે ATVT, આ કાર્યક્રમ ક્યારે શરૂ થયો? 2011માં. મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી માટેની કોઈ બુક તમે ખરીદવા માગતા હોય તો બેસ્ટ બુક છે નોલેજ પાવર પ્રકાશન, જે તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. આ બુક તમને બજાર કિંમત કરતાં ડિસ્કાઉન્ટ સાથે મળશે અને કુરિયર ચાર્જ ફ્રી રહેશે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે આ બુક ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. જો તમે મારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો જોઈન થઈ શકો છો.
વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. જો તમે તમારો નંબર કોઈ સાથે શેર કરવા ન માગતા હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયા પછી તમારો નંબર કોઈ પણ અન્ય મેમ્બર જોઈ શકશે નહીં.